નેલકન ક્લાસીસમાં તમારું સ્વાગત છે. અમને ત્રીજો પાઠ ચાલુ કર્યો હતો. આયોજન એની લાક્ષણિકતા જોઈ ગઈ. બીજો પ્રશ્ન એમાં આયોજનનું મહત્ત્વ દર્શાવતા મુદ્દા જણાવો. હવે જેમ સંચાલન અગત્યનું છે, સંચાલનનું સૌપ્રથમ કાર્ય આયોજન છે. તમે એવું પહેલાં જોઈ ગયા કે સંચાલન સારામાં સારું કરવું હોય તો એના માટે સારું આયોજન હોવું જરૂરી છે. એટલે આયોજનનું મહત્ત્વ કેટલું છે જોઈ લઈએ આપણે કે આયોજન એ મહત્ત્વ અને ભવિષ્ય અંગેની રૂપરેખા છે. કે આયોજન કાલે ભણી ગયા તમે કે આયોજન ભવિષ્ય માટે જ હોય, વર્તમાનનું કે ભૂતકાળનું આયોજન થતું નથી. કોઈપણ ક્ષેત્રમાં જરૂરી સરકારી, ખાનગી કે અન્ય કોઈ ક્ષેત્ર હોય તેની પ્રવૃત્તિ માટે આયોજન જરૂરી છે. હવે કોઈ પણ ક્ષેત્ર લઈ લ્યો, એ સરકારી હોય, ખાનગી હોય, સામાજિક હોય, રાજકીય હોય, દરેક જગ્યાએ શેનું મહત્ત્વ છે? આયોજનનું. ભારતમાં કેન્દ્ર સરકારે આયોજનનું મહત્ત્વ સ્વીકારી અને નીતિ આયોગની રચના કરી છે. આ સૌપ્રથમ આપણે આયોજન પંચ હતું કે આયોજન બનાવવા માટે. એ આયોજન પંચ શું કામ કરે કે જુદી જુદી પંચવર્ષીય યોજનાઓ બનાવે અને એ યોજનાઓ દ્વારા દેશનો આર્થિક વિકાસ કરે. તો એ આયોજન પંચ હતું એને વીખી અને મોદી સરકારે આયોજન પંચની બદલે નીતિ આયોગની રચના કરી. એ નીતિ આયોગ શું કરે છે કે લાંબા ગાળાની જુદી જુદી યોજનાઓ ઘડતર કરે છે, એનું આયોજન કરે છે, અમલમાં મૂકી અને દેશનો વિકાસ કરે છે. એનું મહત્ત્વ જોઈ લઈ કે આયોજન એ ધંધાકીય એકમની બધી જ પ્રવૃત્તિ વ્યવસ્થિત થાય છે. આ પહેલું મહત્ત્વ છે કે આયોજન જો વ્યવસ્થિત હોય તો બાકીની દરેક પ્રવૃત્તિ વ્યવસ્થિત થાય. બાકીની પ્રવૃત્તિ કઈ છે તો કે વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, નાણાં વ્યવસ્થા, માર્ગદર્શન આપવું, એ બધી પદ્ધતિ જેટલી પ્રવૃત્તિ છે એ બધી વ્યવસ્થિત ક્યારે થાય કે જો તમારું આયોજન સારું હશે તો. બીજું, સાધનોનો બગાડ અટકાવી શકાય છે. સાધનનો બગાડ કેમ અટકે તો કે આયોજનમાં અગાઉથી જ નક્કી હોય કે કયા સાધનનો ઉપયોગ કેમ કરવાનો છે, કોણ કરશે અને કેવી રીતે કરશે. એટલે સાધનનો બિનજરૂરી બગાડ છે એ અટકે છે. આયોજનથી અનિશ્ચિતતાઓ ઘટે છે. અનિશ્ચિતતાઓ જે રહેલી છે કે કોઈ પણ કાર્ય હોય એની બે શક્યતા હોય, કાંઈ બને અને કાંઈ ન બને. તો આયોજન ચોક્કસ તમે આયોજન કરો ને એટલે આની અનિશ્ચિતતાઓ ઘટી જાય, ન બનવાના કારણો ઘટી જાય. કેમ કે આપણે પહેલેથી જ આયોજન કર્યું છે ને જે કામ માટે જે કાંઈ વિઘ્નો આવવાના હતા કે જે કાંઈ મુશ્કેલી આવવાની હતી પહેલેથી જ આપણે આયોજનમાં દૂર કરેલી છે કે પહેલેથી જ એના માટે આપણે તૈયાર હતા. એટલે આયોજનથી અનિશ્ચિતતા ઘટી જાય, આયોજનથી ચોકસાઈ વધે છે, તમારું કામ ચોક્કસ રીતે પૂરું થાય. કેમ કે તમે આયોજન કરેલું છે એટલે તમારે કામ ક્યારે કરવાનું છે, કેવી રીતે, કોણ કરશે એ બધું ચોક્કસ રીતે નક્કી થયેલ છે. એટલે કે આયોજન કરો એટલે કામમાં ચોકસાઈ વધે. ધ્યેય સિદ્ધિ માટે ઉપયોગી. આયોજન દ્વારા ધ્યેય સિદ્ધિ સરળ બને છે કે આયોજન વગર તમે કામ કરી જાઓ તો કોઈ પણ કંપનીના ધ્યેય છે એ સિદ્ધ થતા નથી. બધી કંપનીઓ મોટી મોટી કે નાની કંપની કોઈ પણ લઈ લો તમે, એ યોજનાઓ અને આયોજન બનાવીને જ આગળ વધે છે યોજનાબંધ રીતે. સંચાલકીય કાર્યમાં સરળતા રહે કે આયોજન કર્યું હોય તો એકમની અંદર ઢગલોબંધ કાર્ય થતા હોય, ઉત્પાદનનું કાર્ય, વેચાણનું કાર્ય, પેકિંગનું કાર્ય, પણ આ બધાય કાર્યમાં ગૂંચવણ ન ઊભી થાય કે કોણ કયું કામ કરશે એ અગાઉથી નક્કી કરેલું હોય આયોજનમાં. એટલે કે સંચાલનના જેટલા કાર્ય છે એ બધાય સરળતાથી થઈ જાય. એટલે એનું મહત્ત્વ છે. કર્મચારીઓનો સહકાર પ્રાપ્ત થાય છે. આયોજનનું બીજું એક મહત્ત્વ છે કર્મચારીઓનો સહકાર પ્રાપ્ત થાય છે. કેમ કે એક કર્મચારી બીજાને મદદ કરશે, બીજો ત્રીજાને. કેમ કે વ્યવસ્થિત પહેલેથી જ આપણે આયોજન કરીને એવી રીતે કર્મચારી ગોઠવેલા છે. અસરકારક અંકુશ રાખી શકાય છે કે જો આયોજન અસરકારક હશે તો જ અંકુશની વાત આવશે. પણ જે આયોજન જ નથી ત્યાં અંકુશ આવવાનું જ નથી. કેમ કે આયોજન પહેલું પગલું છે અને અંકુશ છેલ્લું પગલું છે. કે જો અસરકારક આયોજન હશે તો જ અંકુશની વ્યવસ્થાની જરૂર પડશે. એટલે સારું અંકુશ રાખવા માટે શેની જરૂર પડશે? પહેલાં આયોજનની. એટલે આયોજન મહત્ત્વનું છે. આયોજન વગર અંકુશ અધૂરો છે. વિવિધ પ્રવૃત્તિઓ સાથે સંકલન સાધી શકાય છે. હમણાં આપણે જોઈ ગયા એમ કે એકમની અંદર ઢગલોબંધ પ્રવૃત્તિ થતી હોય, ઉત્પાદન, વેચાણ, તો આ બધાય વિભાગ એકબીજા સાથે સંપર્કમાં હોવા જોઈએ. એટલે કે વેચાણ કરવું હોય તો એના માટે ઉત્પાદન કરેલો માલ હોવો જોઈએ ને. હવે જો માલનું ઉત્પાદન કરવું હોય તો એના માટે આપણે કાચા માલની જરૂર પડશે. એટલે કાચા માલમાંથી ઉત્પાદન થાય ને પછી વેચાણ થાય. તો આ દરેક વિભાગ એકબીજાના સંપર્કમાં રહી અને માહિતીની આપ-લે કરશે. કે વેચાણ કરવું છે તો પહેલે ઉત્પાદનવાળાને કહી દે કે ભાઈ આટલા એકમનું ઉત્પાદન કરજો, મારે વેચાણ કરવું છે. ઉત્પાદનવાળો કાચા માલના એકમને કહી દે કે આટલું કાચા માલ જોઈ છે, મારે ભાઈ ઉત્પાદનનું કામ ચાલુ કરવું છે.
એટલે આમ દરેક વિભાગ વચ્ચે સંકલન જાળવવાનું કામ એ કોણ કરે છે? આયોજન. હવે માની લો કે એકબીજા વિભાગ વચ્ચે માહિતી સંચાર ન થતો હોય તો શું થાય કે જ્યારે વેચાણ કરવાનો સમય આવે ત્યારે ખરેખર ઉત્પાદન જ નહીં થયું હોય, અને જ્યારે ઉત્પાદન કરવાનો સમય આવે ત્યારે કાચા માલની અછત હશે. આમ તમારું એકમ બંધ થઈ જશે. એટલે જુદી જુદી પ્રવૃત્તિઓ થાય એની વચ્ચે સંકલન સાધવા માટે શેની જરૂર પડે છે? આયોજનની. આમ આ બધાય કાર્ય જોતાં એવું લાગે કે આયોજન એક મહત્ત્વનું છે કાર્ય સંચાલનનું. પેલું કાર્ય તો છે જ સંચાલનનું, પણ એ સૌથી મહત્ત્વનું કાર્ય એ સંચાલનના કાર્યની અંદર આયોજનનું છે. કેમ કે એના કેટલા ફાયદા છે? આ મહત્ત્વ એ જ એના ફાયદા છે. તમે એના ફાયદા કહો કે મહત્ત્વ, બે એક જ. કે એનાથી પ્રવૃત્તિ વ્યવસ્થિત થાય, સાધનનો બગાડ અટકે, અનિશ્ચિતતા ઘટી જાય, ચોકસાઈ વધે, ધ્યેય સિદ્ધિ સરળ બને, કાર્ય સરળતાથી થાય, કર્મચારી વચ્ચે સહકાર રહે, અંકુશ વ્યવસ્થિત રહે, અને બધી પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન જળવાય. આટલા બધા ફાયદા છે આયોજનના. અને આ એનું મહત્ત્વ કહો તો એ જ. તમે એને ટૂંકમાં ખાલી યાદ રાખી શકો કે બગાડ અટકે, અનિશ્ચિતતા ઘટે, ચોકસાઈ વધે, ધ્યેય સિદ્ધમાં સરળતા, કાર્યમાં સરળતા, સહકાર પ્રાપ્તિ, અંકુશ, એમ તમે ટૂંકમાં યાદ રાખી શકો મહત્ત્વ. પછીનો પ્રશ્ન, આયોજનની મર્યાદાઓ જણાવો. આયોજનની વ્યાખ્યા અગાઉ જોઈ ગયા એમ આયોજન સર્વવ્યાપી છે. કોઈ પણ ક્ષેત્ર આયોજન વગર ચાલતું નથી. તે સંપૂર્ણ નથી કે અપૂર્ણ પણ નથી. આયોજન જ્યાં ખામીવાળું છે અહીંયા આગલા કાર્ય ભૂલી જ જાઓ તમે. તમારું સંચાલન એ નિષ્ફળ જાય જો આયોજન સરખું ન હોય તો. તમે ગમે એવું એકમ વ્યવસ્થિત હાલતું હોય, જો આયોજનનો અભાવ જોવા મળે એટલે તમારું એકમ ખામીવાળું, તમારું એકમ વહેલી તકે બંધ થઈ જાય. એટલે આયોજન સર્વવ્યાપી છે. દરેક ક્ષેત્ર, એટલે ક્ષેત્રે તમે જોઈ ગયા, આર્થિક, સામાજિક, રાજકીય, દરેક ક્ષેત્રમાં આયોજન છે. તોય આયોજનના આટલા બધા ફાયદા હોવા છતાં એની અમુક મર્યાદાઓ છે. શું મર્યાદા છે? શું ખામી છે આયોજનમાં? કે પહેલી ખામી છે, આયોજન અપ્રસ્તુત છે. અપ્રસ્તુત મતલબ કે આયોજન અનિશ્ચિતતાઓ છે. સમય, સંજોગ, એકમને અસર કરતા પર્યાવરણના કારણે અગાઉથી તૈયાર કરેલ આયોજન ઘણીવાર અપ્રસ્તુત બની જાય છે. પહેલેથી તૈયારી કરીને રાખી હોય પણ સમય સંજોગો બદલી જાય તો અગાઉથી જે આયોજન કર્યું હોય એ બધું વેડફાઈ જાય. જેમ કે બોર્ડની પરીક્ષાની તૈયારી કરીને બેઠા હોય આપણે કે ભાઈ માર્ચ મહિનામાં પરીક્ષા આવશે, અને ખરેખર માર્ચમાં પરીક્ષા ન આવે ને એપ્રિલમાં, મે મહિનામાં જાય, તો આપણું અગાઉથી કરેલું આયોજન નિષ્ફળ જશે અને પાછું આપણે 2 મહિનાનું વધારાનું નવું આયોજન બનાવવું પડશે. બનાવેલું છે ને અત્યારે કોરોનાના લીધે લગભગ બધાયના આયોજન બગડી ગયા છે. કે જે કાંઈ પહેલેથી અગાઉથી નક્કી કરેલું હતું કે ભાઈ આમ કરશી ને આમ કરશી ને અગાઉથી આયોજન હતું, એ બધું આયોજન કેવા ગયા? નિષ્ફળ ગયા. એટલે સમય સંજોગ બદલતા અગાઉથી બનાવેલું આયોજન છે એ અપ્રસ્તુત બની જાય છે. આ પેલી એની મર્યાદા. બીજી મર્યાદા, ભાવિની અનિશ્ચિતતા. આયોજનના પાયામાં ધારણાઓ અને પૂર્વાનુમાન છે. ભવિષ્ય સાથે સંબંધ ધરાવે છે પરંતુ ભાવિ અનિશ્ચિત છે, જેના કારણે આવા પૂર્વાનુમાનને પૂરેપૂરા સાચા પડતા નથી. આમ આયોજન ભવિષ્ય સાથે સંબંધ હોવાથી ભાવિ અનિશ્ચિત છે. શું કીધું છે? કે ભાવિની અનિશ્ચિતતા. ભાવિ એટલે ભવિષ્ય અનિશ્ચિત છે. તો ભવિષ્ય અનિશ્ચિત છે તો આયોજન એ કેવું થઈ ગયું? અનિશ્ચિત થઈ ગયું. કેમ કે આયોજન આપણે ભવિષ્ય માટે જ કરી છે, અને ભવિષ્ય કોઈને ખબર નથી શું થવાનું ભવિષ્યમાં. એટલે તમે જે આયોજન કર્યું છે એ કેવું છે? અનિશ્ચિત છે. તમારે ભવિષ્ય સાથે સંબંધ છે, આયોજનને પૂરેપૂરો સંબંધ ભવિષ્ય સાથે. અને આપણે આયોજન બનાવી છીએ ધારણાઓને પૂર્વ અનુમાન લગાડીને. હવે આવી ધારણાઓને પૂર્વ અનુમાન સાચા નહીં પડે તો આપણું આયોજન એ કેવું થઈ જશે? અનિશ્ચિત, સફળતાને નહીં વરે. તો એ પૂર્વ અનુમાન અને અંદાજા સાચા નહીં પડે તો આપણું આયોજન એ નિષ્ફળ જશે. આમ જેમ ભાવિ અનિશ્ચિત છે ભવિષ્ય, એમ આપણું આયોજન એ કેવું છે? અનિશ્ચિત છે. કોઈ ચોક્કસ એમ કહી ન શકે કે આમ જ બનશે. કેમ કે ભવિષ્ય ઉપર કોઈ પણનો ભવિષ્ય કહી જ ન શકે કે આમ જ થશે ભવિષ્યમાં. એમ કે ભવિષ્યની કોઈને નથી ખબર. એટલે આ આયોજન જેમ અનિશ્ચિત છે એમ ભવિષ્ય અનિશ્ચિત છે, એમ આયોજન એ અનિશ્ચિત બનશે. એની બીજી ખામી છે લાંબી પ્રક્રિયા. આયોજન કરવા માટે જરૂરી માહિતી એકત્રિત કરી, તેનું વર્ગીકરણ કરી, વિશ્લેષણ અને અર્થઘટન કરી વિવિધ વિકલ્પો વિચારવામાં આવે છે. લાંબી અને સમય માગી લેતી પ્રક્રિયા છે. શું કીધું છે? કે આયોજન કરવા માટે આપણે માહિતી એકત્રિત કરવી પડે. કઈ માહિતી? તો કે આપણે આયોજન બનાવી છીએ, કેના આધારે બનાવી છીએ? ભૂતકાળના આધારે. પણ તમારી પાસે ભૂતકાળના કાંઈ હોય જ નહીં માહિતી, તો તમારે માહિતી એકત્રિત કરવી પડે પહેલાં. કે આ વર્ષે કેટલો નફો થશે 2020માં, એ મારે જાણવું હોય તો 2017નો, 18નો, 19નો નફો, એટલે કે એના હિસાબ મારી પાસે હોવા જોઈએ.
એનું નફા નુકસાન ખાતું, પાકું સર્વો, એવું બધું હું ચેક કરીને પછી મને ખબર પડે આગલા 3 વર્ષના હિસાબ જોઈને કે 2020માં આટલો નફો થવાની શક્યતા છે. પણ મારી પાસે આગલા વર્ષના હિસાબ જ નથી, ચોપડા જ નથી, આગલી કોઈ માહિતી જ નથી. તો એ માહિતી મારે એકત્રિત કરવી પડે, એનું વર્ગીકરણ કરવું પડે, પછી એનું વિશ્લેષણ થાય ને પછી એના ઉપરથી અર્થઘટન થાય. તો આ બધી પ્રક્રિયાઓ કેવી છે? લાંબી પ્રક્રિયા છે, એ સમય માગી લે છે. હવે આટલો સમય હોય નહીં કોઈ પાસે, આ એની ખામી છે આયોજનની. એટલે આયોજન કોઈ ભૂતકાળને ધ્યાનમાં રાખીને કરવું પડે એટલે લાંબી પ્રક્રિયા થઈ ગઈ. પછી ખર્ચાળ. આયોજન કરવા માટે નિષ્ણાંતોની સલાહ લેવામાં આવે છે, તેઓની ફી ઊંચી હોય છે. આમ આયોજન એ ખર્ચાળ પ્રક્રિયા છે. આયોજન કેવી પ્રક્રિયા કીધી છે? ખર્ચાળ. શું કામ ખર્ચાળ? એક તો સમયનો બગાડ થાય છે, લાંબી પ્રક્રિયા, ભૂતકાળમાં જે બની ગયું બધાની જાણકારી લેવી પડે. અને આયોજન અગાઉ ભણી ગયા તમે કે આયોજન બૌદ્ધિક પ્રક્રિયા છે, બધાય ન બનાવી શકે. આયોજન બૌદ્ધિક પ્રક્રિયા છે, એટલે કે જે બુદ્ધિશાળી વ્યક્તિ હશે એ જ અસરકારક આયોજન બનાવી શકશે. તો એના માટે આપણે નિષ્ણાંતોની સલાહ લેવી પડશે. નિષ્ણાંતો એટલે સ્પેશિયાલિસ્ટ. ડૉક્ટરોમાં હોય ને આંખનો સ્પેશિયાલિસ્ટ, કાનના ગળાના સ્પેશિયાલિસ્ટ, તો એ જેમ સ્પેશિયાલિસ્ટ હોય એમ આમાંય નિષ્ણાંતો હોય આયોજન બનાવવા માટે. તો એ નિષ્ણાંતોની પાછી ફી ઊંચી હોય. તો આપણે આવી રીતના આયોજન બનાવશી તો એ નિષ્ણાંતોની ફીમાં વધારે ખર્ચો થશે. તો આમ આયોજન જે કેવું બને છે? ખર્ચાળ. એની ખામી છે. પછી કર્મચારીની કાર્ય સર્જનાત્મકતામાં અવરોધ. ધંધાકીય એકમ કર્મચારીમાં વિવિધ સર્જનાત્મક શક્તિઓ હોવા છતાં તેઓ આયોજનના અમલ દરમિયાન તેમાં ઈચ્છિત ફેરફાર કરી શકતા નથી. તેથી કર્મચારીઓની સર્જનાત્મક શક્તિઓમાં અવરોધાય છે. સર્જનાત્મક શક્તિ એટલે કંઈક નવું કરવાની પહેલ. ઘણા કર્મચારી એવા હોય કે પોતે ખુદ હોશિયાર હોય એકદમ, કે જે કામ જેમ થાય છે એના કરતાં સારી રીતે એ કરી શકતો હોય, કે એથી સારી રીતે અને સારા ઓછા સમયમાં કરી શકે એમ હોય છે, કે એની અંદર એવી આવડત છે. પણ એ આવડત એ અમલમાં નહીં મૂકી શકે. શું કામ નહીં અમલમાં મૂકી શકે? કે એકમની અંદર આયોજનનો અમલ થાય છે, એ આયોજનની અંદર જેમ નક્કી થયું છે કામ એમ જ કરવાનું છે. એટલે પોતે પોતાની જે નવી રીત છે એ રીતે કરી શકશે નહીં. જેમ મેં દાખલો ગણાવ્યો હોય કે કોઈ દાખલો ગણાવ્યો હોય, કહી દીધું હોય કે ભાઈ આ રીતનો જ ઉપયોગ કરવો, કે તમારી પાસે એના કરતાં સહેલી રીતે અને ઝડપથી દાખલો થઈ જતો હોય તો તમે એનો અમલ કરી શકો નહીં. કેમ કે પહેલેથી જ આપણે આયોજન અમલમાં છે, કહી દીધું છે કે ભાઈ આ રીતે જ ગણજો તો જ સાચો પડશે, નકર નહીં. એટલે કર્મચારીની અંદર રહેલી સર્જનાત્મક શક્તિ છે એ અવરોધાય છે. જો આયોજન અમલમાં ન હોય તો કર્મચારી નવું વિચારી અને કામ કેવી રીતના સહેલું બનાવવું અને કેમ ઝડપી થાય એ શોધા રાખે, એનો મગજ હલાવીને. પણ જ્યારે આયોજન અમલમાં છે એને કીધું છે કે તારે આમને આમ જ કરવાનું, તો એ જ કર્યા રાખશે, એ નવું કાંઈ વિચારશે નહીં. આયોજનની ખામી. પદ્ધતિઓનો ખામીયુક્ત ઉપયોગ. આયોજનમાં અનુમાનો અને પૂર્વધારણા માટે ગાણિતિક પદ્ધતિઓ અને આંકડાકીય માહિતીનો ઉપયોગ થાય છે. આ પદ્ધતિનો ઉપયોગ કે માહિતી ખામીયુક્ત હોય તો નિર્ણય ખોટા લેવાય છે, આયોજનને નિષ્ફળ બનાવે છે. અગાઉ જોઈ ગયા આપણે માહિતી એકત્રિત કરવાની, પછી એનું વિશ્લેષણ, અર્થઘટન. તો આ માહિતી એકત્રિત કરી એનું વર્ગીકરણ અને વિશ્લેષણ કરવા માટે જુદી જુદી ગાણિતિક પદ્ધતિ અને આંકડાકીય માહિતીનો ઉપયોગ થાય. એમાં આંકડાશાસ્ત્ર, ગણિત અને અર્થશાસ્ત્ર બધાયનો ઉપયોગ થાય. અને એના ગણિતની તમને ખબર છે કે એક રીતનો દાખલો હોય 3 રીતે થતો હોય. તો ગાણિતિક પદ્ધતિઓ અટપટી છે, આંકડાકીય માહિતી અટપટી છે, આંકડાશાસ્ત્ર અટપટું છે. તો એક દાખલો 3 રીતે થતો હોય તો એવી રીતના કે તમે માહિતી મેળવવાની પદ્ધતિ ઢગલોબંધ હોય તો તમે એ માહિતી કઈ પદ્ધતિથી મેળવી છે એના ઉપર આધાર રાખે છે. તમારી પદ્ધતિ જ ખોટી હોય માહિતી પ્રાપ્ત કરવાની તો તમને જે માહિતી મળશે એ ખામીવાળી મળશે, અને તમે એ માહિતીના આધારે જે નિર્ણય લેશો એ ખોટા પડશે, અને જે એના આધારે તમે જે આયોજન બનાવ્યું એ નિષ્ફળ જશે. એટલે જો ક્યાંય પદ્ધતિમાંય ખામી રહી ગઈ ગણતરી કરવાની, માહિતી મેળવીને વર્ગીકરણ, વિશ્લેષણ કે અર્થઘટન કરવામાં જો તમારે ખામી આવી તો એ ખામીના લીધે તમારું આખું આયોજન જે નિષ્ફળ જશે. પછી અપૂરતી માહિતી. આયોજન કરવા માટે જરૂરી માહિતી એકત્રિત કરવામાં આવે છે. તે માહિતી અધૂરી કે અસ્પષ્ટ હોય તો તેના આધારે તૈયાર કરેલ આયોજન સફળ થતું નથી. શું કીધું છે કે આયોજન કરવા માટે જરૂરી માહિતી એકત્રિત કરવી પડે છે. અગાઉ જોઈ ગયા એમ જ કે ભૂતકાળનું વિશ્લેષણ કરી એના આધારે માહિતી મેળવાય છે. હવે આવી માહિતી જો અધૂરી અને અસ્પષ્ટ હશે તો તમારું આયોજન સફળ નહીં જાય. આયોજન અધૂરું, માહિતી અધૂરી તો આયોજન અધૂરું, તો આયોજન સફળ જવાની શક્યતા ઘટી જશે. બાહ્ય પરિબળોની અનિશ્ચિતતાઓ.
ધંધાકીય એકમને અસર કરતા બાહ્ય પરિબળોમાં ફેરફાર થતા રહે તે આયોજનના નિષ્ફળતાને સફળતાને અવરોધો છે, નિષ્ફળતાને વરે. શું કીધું છે કે યાંત્રિક પરિબળો છે એના ઉપર તો આપણે કંટ્રોલ કરી શકીએ આયોજન બનાવીને, કે નાણાંની ખેંચ પડી, માંગ ઘટી ગઈ તો એને આપણે પહોંચી શકીએ. પણ જે કુદરતી આફતો છે કે જે બાહ્ય પરિબળો છે બહારથી અસર કરતા, ઉનાળત આવી, વાવાઝોડું આવ્યું, વધુ વરસાદ પડ્યો, અતિવૃષ્ટિ થઈ ગઈ, તો એ બહારથી ગ્રાહકોની માની લો ટેવ બદલાઈ ગઈ, ફેશન બદલાઈ ગઈ, તો આ ધંધાની યાંત્રિક બાબત નથી, બાહ્ય પરિબળો છે. તો આવા પરિબળોને લીધે તમારું ગમે એવું આયોજન હશે નિષ્ફળ જશે, કેમ કે તમે એના માટે તૈયાર નથી પહેલેથી. અને એ આફતો કાંઈ તમને પૂછીને તો આવવાની નથી કે ભાઈ હું કાલે આવું છું એમ કહીને તો આવશે નહીં. એટલે બહારના જે પરિબળો છે એ ધંધા ઉપર અસર કરે છે. તમે એવું ધાર્યું હોય કે 2020માં આટલો નફો થશે, આગળ જોઈ લીધું આપણે કે ભાઈ 17, 18, 19માં આટલો નફો થયો હતો, તો 2020માં આવો નફો થશે, એવું ધારીને આપણે આયોજન બનાવ્યું હતું. લોન લઈ લીધી બેંકમાંથી કે હપ્તા ભરાઈ જશે, આટલો નફો તો પાકો થવાનો છે. અને આવ્યો કોરોના આવ્યો તો તમારું આયોજન બધું પાણી ઢોળ, કેમ કે આપણે એવા બાહ્ય પરિબળોને પહોંચી નથી શકતા. 2020માં બધાને ધંધા ઠપ થઈ ગયા. તો જે ખરેખર આપણે આયોજન બનાવ્યું હોય છે 17, 18, 19ના આધારે, ખરેખર એવું બનશે નહીં. 2020માં નફાની માત્રા એકદમ ઘટી જશે. આમ બાહ્ય પરિબળો અનિશ્ચિત છે, એટલે આપણું આયોજન એ સફળ ન જાય, એની ખામી છે. પછી જડતાને પ્રેરે છે. જડતાને પ્રેરે એટલે આયોજન જે જડ છે, ભવિષ્ય સાથે સંબંધ છે, અમલ દરમિયાન ઊભી થતી વિપરીત પરિસ્થિતિમાં અધિકારી પરિવર્તન કરી શકતા નથી, તેમાં ફેરફાર કરવાનું જોખમ લેતા નથી અને આયોજન વળગી રહે, તેથી આયોજન જડતા પ્રેરે છે. શું કીધું છે કે ગમે એવી પરિસ્થિતિ, આયોજન એકદમ જડ છે. ખરેખરમાં આયોજન જડ હોતું નથી, પણ ઉપરી અધિકારીઓ છે એ માનવા તૈયાર નથી હોતા. ક્યારેક એવી વિપરીત પરિસ્થિતિ આવે, ખરેખર એકમના ઉત્પાદન દિવસે ને દિવસે ઘટતું જતું હોય, તો ઉપરા અધિકારીઓ છે એના આયોજનમાં ખામી હોય, એ ખામી એને ખરેખર દૂર કરવી પડે. પણ એ ખામીને દૂર કરતા નથી અને પોતાના જૂનું આયોજન છે એને જ વળગી રહે છે. એ ફેરફાર કરવાનું કાંઈ જોખમ લેતા નથી કે આયોજન આપને જેમ હાલે છે કામ એમ જ હલાવો, એમને મલાવ્યા રાખશે. આવી જડતાના લીધે આયોજન ખામીવાળું થાય. કેમ કે આયોજન ખરેખર કેવું હોવું જોઈએ કે સમય અને સંજોગ અનુસાર એમાં બદલાવ આવવો જોઈએ. પણ જે અધિકારીઓ છે એ આવા પરિવર્તનો સ્વીકારતા નથી, એમાં ફેરફાર કરવાનો જોખમ લેતા નથી, એટલે આયોજન જડ બની જાય. હવે જ્યારે આયોજન જડ બની જાય ને ત્યારે એના જે ફાયદા, જડ એટલે કે એમાં કાંઈ ફેરફાર ન કરે, જેમ આવતું એમ જ પહેલેથી જ હાલ્યા રાખે, એમાં ફેરફાર કરવાની કોઈ જોખમ ન લે સંચાલકો, કે જેમ હાલે છે મલાવો ભાઈ આપણે કાંઈ નવું કરવું નથી. તો ત્યારે આયોજન કેવું બને? ખામીવાળું બને. ઉપસારમાં લખ્યું, આ ઉપરાંત આયોજનના ઘણા પરિબળો અસર કરે છે, જેમ કે ટેકનોલોજીમાં ફેરફાર, આયોજનકારના પૂર્વાગ્રહ, હકીકતોની અવગણના, નેતાગીરી પ્રશ્નો વગેરે છતાં આયોજનના વિચલનો કાબૂમાં રાખતા શીખવે છે. અને આયોજનનો કોઈ વિકલ્પ નથી, તે પણ એક સત્ય છે. આટલી બધી ખામી છે છતાંય આપણે આ વિચલનોને દૂર કરતાં શીખી ગયા છીએ, અને આયોજનનો વિકલ્પ કોઈ છે જ નહીં, કે આયોજન કરવું જ પડે છે, એક સત્ય છે. કે આ બીજી બધી ઘણી બધી ખામી, ટેકનોલોજીમાં ફેરફાર એ ખામી છે. આયોજન આટલી બધી ખામીઓથી ભરેલું છે છતાં પણ એનો કોઈ વિકલ્પ નથી, એ સત્ય છે. આપણે એના વિચલનો જે કાંઈ આવે છે એને દૂર કરતાં શીખી જવાનું છે. બસ આજે આટલું જ. આપણે વધુ પછીના વિડીયોમાં જોશી. આભાર.